ગુજરાતના ચોમાસા અંગે અંબાલાલ પટેલનું અનુમાન 8 જૂનથી 15 જૂન વચ્ચે ચોમાસું આવશે। 8 જૂને પવનની ગતિ વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। ભારતમાં ચોમાસું તો ખંડ વિશે બને છે, પણ ગુજરાતનું ચોમાસું લગભગ 8મી જૂનથી 15મી જૂન વચ્ચે ચોમાસાનો વરસાદ કેટલાક ભાગમાં થઈ જવાની શક્યતા રહે છે મૃગશીર નક્ષત્રમાં। અને આ વરસાદ થવાનું અંગે જોવા જઈએ તો જે 8મી જૂને પવનની ગતિ વધારે રહેવાની શક્યતા છે અને પવનની ગતિના કારણે વરસાદ થવાની શક્યતા ગણી શકાય। રાજ્યમાં એકંદરે સારું રહેશે ચોમાસું। રાજ્યમાં 96 થી 98% વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલે આ આગાહી કરી છે। આ વખતે ગુજરાતમાં વરસાદની સ્થિતિ એકંદરે સારી રહેવાની શક્યતા રહે છે, બલકે અલબત્ત કોઈ ઠેકાણે ખંડવૃષ્ટિ થવાની શક્યતા રહે છે, પરંતુ એકંદરે ગુજરાતનું ચોમાસું લગભગ કોઈ ભાગમાં 92-94%, પણ કોઈ ભાગમાં 96 અને કોઈ ભાગમાં 98% રહેવાની શક્યતા ગણી શકાય। ખાસ કરીને સરવાળે એકંદરે જોઈએ તો 96 થી 98% વચ્ચે ગુજરાતના ચોમાસાની શક્યતા રહેશે। સાયક્લોન અંગે અંબાલાલ પટેલનું અનુમાન મે માસમાં ગુજરાતમાં વાવાઝોડું સર્જાશે। 8 થી 20 જૂન વચ્ચે અરબ સાગરમાં સાયક્લોન બનશે। કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં વરસાદ સારો થવાની શક્યતા રહે છે, કારણ કે જો એક સાયક્લોન બનવાની શક્યતા લગભગ મે માસમાં છે અને 8મી જૂનથી 20મી જૂન વચ્ચે પણ અરબ સાગર સક્રિય થવાની શક્યતા છે। જો આ સાયક્લોન વહેલું બની જાય અને તેનો ભેજ વધારે ઓમાન તરફ ખેંચાઈ ન જાય તો ગુજરાતનું ચોમાસું સમયસર આવી જવાની શક્યતા છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે। વડોદરા અને આણંદમાં સારા વરસાદનું અનુમાન। ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ વરસી શકે છે તેવું પણ અનુમાન। ગુજરાતમાં જે મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે। મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ વગેરે ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે। નવસારી, ભરૂચના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં કંઈક અંશે હળવો મધ્યમ વરસાદ થવાની શક્યતા રહી શકે। ઉત્તર ગુજરાતના ભાગોમાં કોઈ ભાગમાં વરસાદ સૌરાષ્ટ્રના ભાગમાં પહેલો થયા પછી ધીરે ધીરે આવી શકવાની શક્યતા રહે। ચોમાસાને લઈ મોટી આગાહી। હવામાન નિષ્ણાંત અથ્રેયા શેટ્ટીની આગાહી। દેશમાં 90 થી 96% વરસાદ સંભવ। ચોમાસું સામાન્યથી નબળું રહેવાનું અનુમાન। બંગાળની ખાડીમાં લો પ્રેશર ઓછું બનવાથી ચોમાસામાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરી। ગુજરાતમાં સામાન્યથી નબળું ચોમાસું રહેશે। સૌરાષ્ટ્રના વિસ્તારમાં ઓછો વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતમાં પણ ઓછો વરસાદ પડવાની સંભાવના। इस बार पूरे सीज़न का अगर देखें तो जून से सितंबर के बीच में तो मॉनसून की सामान्य से कम बारिश होने की संभावना लग रही है। और इसका मुख्य कारण तो है कि जो प्रशांत महासागर में एल नीनो की स्थिति उभर कर आ रही है, तो उसका मॉनसून पर असर पड़ेगा, जिसकी वजह से इस साल पूरे सीज़न की अगर बात करें तो बारिश कम नज़र आ रही। बंगाल की खाड़ी में जो लो प्रेशर की स्थिति है और जो लो प्रेशर के एक सिस्टम बनते रहते हैं, वो इस बार सामान्य से काफ़ी कम नज़र आ रहे हैं। और अगर बने भी तो पूरी तरह से गुजरात की तरफ नहीं आने की उम्मीद है। तो इसी का मुख्य कारण है कि गुजरात में इस साल बारिश सामान्य से कम देखने मिल सकती है। और इसलिए जो सबसे कम बारिश की स्थिति हो सकती है वो सौराष्ट्र के कुछ इलाके, यानी मध्य या दक्षिणी इलाके, और जो उत्तर पूर्वी और मध्य गुजरात के इलाके हैं, इन इलाकों में ऐसे पूरे सीज़न की अगर बात करें तो इन इलाकों में सबसे कम बारिश की अनुमान ऐसे लग रही है, पूरे अगर गुजरात स्टेट की बात करें तब। ગુજરાતમાં ચોમાસા અંગે 4 પૂર્વાનુમાન। હવામાન વિભાગ સાથે આગાહીકારોની આગાહી। ચોમાસા અંગે અંબાલાલ પટેલની આગાહી। વરસાદની ટકાવારી સાથે અથ્રેયા શેટ્ટીએ પણ આગાહી કરી છે। જાણો ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે અને કેટલા ટકા વરસાદ રહેશે, કયા ઝોનમાં ક્યારે વરસાદ આવી શકે છે અને વાવાઝોડું ક્યારે સક્રિય થશે, આ તમામ માહિતી।
તો ભારતમાં વરસાદ કેવો રહેવાનો છે અને ખાસ કરીને ગુજરાતમાં કેવો રહેવાનો છે, અલગ અલગ હવામાન એજન્સી હોય અથવા આગાહીકારો હોય તેમના તરફથી શું કહેવામાં આવ્યું છે, સૌથી પહેલા એ જણાવી દઈએ. તો હવામાન વિભાગનું કહેવું છે કે સામાન્યથી નબળું રહેશે ચોમાસું. સમગ્ર દેશની અંદર 92% ચોમાસું રહેવાની શક્યતા જે છે તે હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવી છે. હવે સ્કાયમેટની વાત કરીએ. સ્કાયમેટના અનુમાન પ્રમાણે સામાન્યથી નબળું ચોમાસું સમગ્ર દેશમાં રહેશે, અંદાજિત 94% રહેશે તેવું સ્કાયમેટનું કહેવું છે. અમારા હવામાન આગાહીકાર જે છે અથરેયા શેટ્ટી, જેમની સાથે અમે વાત કરી હતી, તો તેઓએ કહ્યું હતું કે સામાન્યથી નબળું ચોમાસું દેશમાં રહેશે 90 થી 96%. અને અમે પૂછ્યું કે ભાઈ ગુજરાતનું તો તમે કહો, તો એમણે કહ્યું કે ગુજરાતમાં પણ 95 થી 96% વરસાદ જે છે તેની પરિસ્થિતિ જોવા મળી શકે છે. અંબાલાલ પટેલ કે જેમને પણ માનવું છે કે સામાન્ય રહેશે, એકમાત્ર આગાહીકાર કે જેઓ કહે છે કે સામાન્ય વરસાદ એટલે કે 96 થી 98% રહેશે, ગુજરાતની અંદર 5% ઉપર નીચે હોઈ શકે છે. હવે અંબાલાલ પટેલે અમે પૂછ્યું કે ચલો કાકા હવે એ પણ જણાવી દો કે ઝોન વાઇઝ શું રહેશે, તો તેમણે કહ્યું કે ગુજરાતમાં એકંદરે 96 થી 98% તો વરસાદ સંભવ છે, પરંતુ કચ્છની જો આપણે વાત કરીએ તો ત્યાં આગળ 94 થી 96% વરસાદ રહી શકે છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ 92 થી 96% વરસાદ રહી શકે છે. મધ્ય ગુજરાતમાં પણ 94 થી 96% વરસાદ રહી શકે છે. આ સામાન્યથી થોડા નજીકના આંકડાઓ છે, 5% ઉપર નીચે થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ 98% વરસાદ રહી શકે છે તેવું અંબાલાલે કહ્યું છે. અને સૌરાષ્ટ્રમાં પણ 94 થી 98% વરસાદ રહી શકે છે તેવું અંબાલાલ પટેલ તરફથી જણાવવામાં આવ્યું છે. હવે ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે? ગુજરાતમાં એકંદરે ચોમાસું સારું રહેશે. દેશભરની અંદર જો વાત કરીએ તો સામાન્યથી નબળા રહેવાની શક્યતા છે, પરંતુ ગુજરાતમાં એકંદરે ચોમાસું સારું રહેશે. 17 મે બાદ અરબ સાગરમાં બંગાળની ખાડી સક્રિય થઈ જશે. 2 વાવાઝોડાની પરિસ્થિતિ હાલમાં ઇમેજમાં જે રીતે આપ જોઈ રહ્યા છો તે રીતની જોવા મળી રહી છે. મે મહિનામાં સંભવિત વાવાઝોડા જે છે તે હાલમાં જોવા મળી રહ્યા છે. મે મહિનામાં વાવાઝોડાની સંભાવના જે છે તે જોવા મળી રહી છે. ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે તેની વાત કરી લઈએ. હવે તો પહેલા તો એ જાણી લઈએ કે 12 થી 20 મે દરમિયાન આંદામાન નિકોબારમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે. આંદામાન નિકોબાર જે છે ત્યાં આગળ 12 થી 20 મે ની અંદર એન્ટ્રી થઈ જશે. અને અંબાલાલ પટેલનું જે અનુમાન છે તે પ્રમાણે જો આપણે વાત કરીએ તો 8 જૂનથી 15 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી સંભવ છે. દર વખતની જે તારીખ છે તે 15 જૂનની આસપાસની જ હોય છે, અને આ વખતે પણ અંબાલાલ તરફથી જે કહેવામાં આવી રહ્યું છે તે પ્રમાણે પણ 8 જૂનથી 15 જૂન વચ્ચેની તારીખ જે છે તે આપવામાં આવી છે. 8 જૂનથી 20 જૂનની દરમિયાન સક્રિય થઈ શકે છે અરબ સાગર. જેટલો અરબ સાગર સક્રિય થશે વધુ વરસાદની શક્યતાઓ જે છે તે તેમાં જોવા મળતી હોય છે. તો 8 થી 15 જૂનની અંદર જે છે તે ચોમાસું આવી જશે ગુજરાતની અંદર, જે સંભવિત તારીખ અંબાલાલ પટેલ તરફથી આપવામાં આવી છે. સમાચારોમાં હવે આગળ વધીએ ચાંદખેડાથી સમાચાર, જ્યાં બાળકીઓના શંકાસ્પદ મોતના મામલે વધુ અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે. બનાવ સંદર્ભે માતા પિતાની પૂછપરછ કરાઈ. હજુ સુધી કોઈ યોગ્ય વિગત નથી મળી. એફએસએલના રિપોર્ટ હજુ આવવાના બાકી છે. ગઈકાલે બપોરે 2 વાગ્યાથી મોડી રાત સુધી પૂછપરછ કરવામાં આવી. ભાવનાની પુત્ર થાય તેવી સામાન્ય અપેક્ષા હતી. એફએસએલ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે. અનુસંધાને અમે જે મરણજના બાળકીઓ છે તેના જે માતા પિતા હતા વિમલ તેમજ ભાવના, જેમને હોસ્પિટલ ખાતેથી રજા આપી દેવામાં આવેલ છે, ત્યારબાદ તેઓની પૂછપરછ કરવામાં આવી છે. પરંતુ તેઓની પૂછપરછમાં બી હજુ સુધી કોઈ ફળદાયક હકીકત મળેલ નથી. તેમજ જે પણ સેમ્પલ એફએસએલ ખાતે મોકલવામાં આવેલા હતા તેનું પણ હજી પરિણામ છે એ આવવા ઉપર બાકી છે. જેથી તેનું પરિણામ આવશે ત્યારબાદ જ જે બાળકીઓનું મરણ થયું છે તેના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. સુરતના એક કુલીનું વલસાડના ઉદવાડા રેલવે સ્ટેશન નજીક શંકાસ્પદ મોત નીપજ્યું, જેના બાદ તેના પરિવારજનોએ વલસાડ સિવિલ હોસ્પિટલ પહોંચીને હોબાળો મચાવ્યો. મૃતક કાળુભાઈ રાઠોડના મોત અંગે જ્યાં એક તરફ પરિવારજનો આરોપ મૂકી રહ્યા છે, ત્યાં પોલીસનું કહેવું છે કે ટ્રેનમાં કેટલાક યુવકો જુગાર રમી રહ્યા હતા. ત્યારે બાતમી મળતા પોલીસ દ્વારા રેડ કરાઈ, જે દરમિયાન ભાગદોડમાં ટ્રેનની અડફેટે આવતા યુવકનું મોત નીપજ્યું હતું. અને આ પોલીસનું નિવેદન છે. બીજી તરફ પરિવાર ન્યાયની માંગ કરી રહ્યું છે. પોલીસ આ મામલે જુગાર દરમિયાન જે રેડમાં રોકડ રકમ સહિત અન્ય મુદ્દામાલ કબજે કર્યો તેનો દાવો કરી રહી છે. જુગાર રમાતો હોય તે બાબતની બાતમી પોલીસને મળેલી હતી, જે અનુસંધાને પોલીસ એ ટ્રેનમાં રેડ કરવા માટે ગયેલ હતી. આ જે રેડની કામગીરી થતી હતી, પોલીસ ત્યાં પહોંચીને રેડ કરે તે પહેલાં બાજુના પાટા પરથી એક ટ્રેન પસાર થઈ છે, જેમાં જુગાર રમનાર ઈસમો પૈકીનો એક ઈસમ ભાગવા જતા એ ટ્રેન